આ બ્રહ્માંડની અંદર એક પૃથ્વી લોક છે અને આખી પૃથ્વી પર સૌથી ભાગ્યશાળી હોય ને તો હું એભલ ખાચર ભાગ્યશાળી છું કે સાક્ષાત ભગવાન વૈકુંઠમાં ગોલોકમાં અક્ષરધામમાં નહીં મારા ઘરે રહે છે, ઘર ધણી થઈ. હવે મને શું એવું બાકી છે કે માગી લઉં તમારી પાસે? સર્વે વાના પૂરા થઈ છતાં દરબાર કંઈક માંગો. તે દિવસે દાદા ખાચર અને 4 દીકરીઓ બાજુમાં ઊભી હતી. એ પાંચેયના હાથ લઈ એબલ બાપુએ સ્વામિનારાયણ ભગવાનના હાથમાં હાથ આપ્યા કે પ્રભુ, આ પાંચેયને જન્મ આપનારો જન્મદાતા પિતા હું, પણ હવે સાચા મા બાપ તમે, તમને હું મારા દીકરા સોંપું છું અને ધામ સુધી પહોંચાડી દેજો. આનું ધ્યાન રાખજો. આ કહેવાય બાપ. પછી એબલ બાપુ બોલ્યા, પ્રભુ મારે બેઠું થયું છે. સ્વામિનારાયણ ભગવાને વહામાં ટેકો આપ્યો, દરબારમાં બેઠા કર્યા. પછી બાપુ બોલ્યા, પ્રભુ મારે ઊભું થવું છે. હા હા, સ્વામિનારાયણ ભગવાન ઊભા થયા, દરબારનો હાથ પકડ્યો અને એબલ બાપુને ઊભા કર્યા. પ્રભુ મારો હાથ પકડો. ભગવાને હાથ પકડ્યો અને એબલ ખાચર ચાલતા થયા. ચાલતા 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 જ્યાં ઘોડશાળ હતી ઘોડા બાંધવાની, ત્યાં લઈ ગયા ભગવાન સ્વામિનારાયણ. એમાં ખૂણો હતો. એ ખૂણે આંગળીઓ ચીંધીને કહે છે, પ્રભુ આ ખૂણે ધન દાટેલું છે, પૂરા 60,000 રૂપિયા. એ તમને હું અર્પણ કરું છું. આ સત્સંગને માટે વાપરજો, મારા દીકરાઓની પર રાજી થજો. મારી માતા રાણદી આય ઘણી વાર એમ કહેતા કે નીલકંઠ નામે એક ભગવાન આવશે, લીમડાની ડાળી પકડીને આપણી 3 પેઢીનો ઇતિહાસ કહેશે. ત્યારે માનજો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ તમારે ત્યાં બન્યા. પ્રભુ તમે પહેલી વાર ગઢપુરમાં આવ્યા ત્યારે માણિકેથી ઉતરી લીમડાની ડાળી પકડીને અમારી 3 પેઢીનો ઇતિહાસ કીધો હતો. તે દિવસે મને પાકું થયું હતું કે અમારા ગુરુએ અમારી રાણદે આઈને કહ્યું હતું ને રાણદે આઈએ અમને કીધું હતું. એ વાત આજે સત્ય પડી. અમારે ત્યાં સાક્ષાત ભગવાન જે એભલ બાપુ કહે છે, માચા ખાચરે કીધું હતું, ભગવાન પ્રગટ થયા અને એ ભગવાન આજ અમારા ઘરે રહે છે. ભગવાનને વારે વારે વંદન કરી ભૂલીએ બેઠા, આડા પડકે થયા. ભગવાને માથે હાથ ફેર્યો અને ભગવાનનું દર્શન કરતા 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 એભલ બાપુએ